જિગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહારો કરતા કહ્યું છે, ભાજપવાળાઓ તલવારો વેચનારા છે। સાથે જ તેમણે કહ્યું કે ભાજપવાળા ભારત માતાની છાતી પર સીધી લીટી કરનારા છે। વધુમાં તેઓએ પીએમ મોદી પર પણ આકરા પ્રહારો કર્યા છે। નમસ્કાર, હું છું અમલ। તો આવો વધુમાં જાણીએ જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે। કે જ્યારથી એપ્સ્ટીન ફાઇલમાં મોદીનું નામ આવ્યું છે ત્યારથી ક્યાંય ભાજપવાળા કોઈને મોઢું બતાવવાને લાયક રહ્યા નથી। પણ એ વાત આપણા મોહલ્લા સુધી, આપણા ગામ સુધી, આપણા બૂથ સુધી આપણે લઈ જવી પડશે। આજે રામના નકલી ભક્તો છે, રામનો અસલી ભગત તો એ જે કબીરમાં માનતો હોય, જે કબીરના રામમાં માનતો હોય કે એક રામ દશરથ કા બેટા, દૂજા જો ઘટ ઘટ में बैठा। આ દરેકના માહિલ્યામાં જે છે એની વાત કરનારા જે કબીર છે એ જુદા રામ છે। અને આ જે આરએસએસ ના ભાજપવાળા લઈને ફરે છે એ તો તલવારોનો ત્રિશુલ વેચવા વાળા છે। એ તો ભારત માતાની છાતી પર ઊભો લીટો કરવા વાળા છે। એટલે આ દેશની જનતા એમના ચરિત્રને ઓળખી ચૂકી છે। અને થરાદ, બનાસકાંઠા એ કોંગ્રેસનો ગઢ છે અને હજી સુધી આ ગઢનો કાંકરો ખરે એવું લાગતું નથી। આ ગઢ, આ કોંગ્રેસનો કિલ્લો એ અકબંધ રે એ જોવાની જવાબદારી આ પહેલી હરોળમાં બેઠેલા બધા આગેવાનોની અને મારી આંખ સામે બેઠેલા તમામ યુવાનો, વડીલો, સર્વ સમાજના લોકો આપણા બધાની છે। હમણાં જ વિધાનસભાનું સત્ર તાજું પત્યું અને ચૂંટણી આવી છે। વિધાનસભાના સત્રમાં પૂછ્યું હતું કે વંદે માતરમના નારાના 150 વર્ષનો સંકલ્પ લઈને આવ્યા હતા। મેં કીધું એક માણસ બતાવો સંઘ પરિવારનો જે વંદે માતરમ બોલતા બોલતા આઝાદીની લડતમાં જેલમાં ગયો હોય। એક પણ માણસનું એમની જોડે નામ નહોતું। અને બીજી બાજુ એ કોંગ્રેસ પાર્ટી છે જેના સેંકડો હજારો સિપાહીઓ ઇન્કલાબ જિંદાબાદ, વંદે માતરમ બોલતા બોલતા પીઠ પર અંગ્રેજોના દંડા બી ખાધા છે, છાતી પર ગોળી બી ખાધી છે, જલિયાવાલા બાગમાં પણ શહાદત વોરી અને આઝાદીની લડતમાં અંગ્રેજોની ગુલામીમાંથી આ માટીને મુક્ત કરવા છેક અંદમાન નિકોબારની જેલોમાં પણ રહ્યા છે। એ કોંગ્રેસ પાર્ટીનો વારસો, એ કોંગ્રેસ પાર્ટીમાં નહેરુ જેવું નેતૃત્વ, જેણે આઈઆઈટી, આઈઆઈએમ જેવા કેમ્પસ 1950-60ના દાયકામાં એનું એ વિઝન હોવું એ બહુ અદ્ભુત વાત કહેવાય। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની કલમે લખાયેલું દુનિયાનું શ્રેષ્ઠ, સર્વ સમાજના, સર્વ ધર્મના લોકોને સાથે લઈને ચાલે, સર્વ ધર્મ સંભાળ। જિગ્નેશ મેવાણીની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।